તુલસીદાસ કૃત છે, ભગવદ્ ગીતા છે, ગુજરાતીમાં છે, ઉર્દુમાં પણ છે અને એનું પઠન રોજનું થોડું થોડું જેટલો સમય મળે ત્યારે હું તે કરતો રહું છું. એમાં ભગવદ્ ગીતાનો સ્ટડી વધારે કરું છું, કેમ કે એમાં દરેક શ્લોકના દરેક ચરણમાં દરેક શબ્દમાં ગૂઢાર્થ છુપાયેલો છે. રામ મંદિર બની ગયું, ખૂબ આનંદ થયો, ખૂબ ગર્વ થયો કે એક સારું ધાર્મિક સ્થાન જે ખૂટતું હતું ભારત દેશને એ હવે બનવા જઈ રહ્યું છે. નહીં, ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.